હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવવાની છું શ્રાવણ મહિનાની સ્પેશિયલ આઈટમ જે વ્રતમાં ખાઈ શકાય, બટેકાના પુલ્લા. જો તમને સારું લાગે તો તમે પણ ટ્રાય કરજો. તો બટેકાના પુલ્લા બનાવવા માટે આપણે સૌ પહેલા લઈશું બટેકા. તેને સારી રીતે ધોઈને છોલી દઈશું. તો આપણા બટેકા છોલાઈ ગયા છે. તો હવે તેને છીણી લઈશું. છીણાઈ ગયા છે. તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે બટેકામાં થોડું જીરું, લીલા મરચાં, ધાણા અને ફરાળી મીઠું એડ કરી દઈશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે નોનસ્ટિકની કઢાઈ લઈશું. તેમાં થોડું અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં આપણું બટેકાનું મિશ્રણ એડ કરી દઈશું. હવે તેને 2 મિનિટ માટે ચડવા દઈશું. હવે પુલ્લાને પલટાઈ દઈશું. તો રેડી છે આપણા પુડલા. એકદમ ઇઝી રેસીપી છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો.